હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગણપતિ બાપા માટેનો પ્રસાદ. આ પ્રસાદ આપણે ચોખાના લોટમાંથી બનાવવાના છે મોદક. આ પ્રસાદ આપણે મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો ચોખાના લોટનો મોદક બનાવવાના છે. ઓછા ખર્ચમાં થાળી ભરીને પ્રસાદ બને એવા આજે આપણે ચોખાના લોટના મોદક બનાવવાના છે. તો સૌ પ્રથમ એમના માટે આપણે રેસીપી ચાલુ કરીએ. મારા વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. તો એમના માટે આપણે ડ્રાયફ્રૂટ્સને સારી રીતે કટિંગ કરી લેવાના છે. અહીં મેં કડાઈમાં આપણે 2 ટેબલ સ્પૂન ઘી એડ કરીને 1 કપ આપણે સૂકલ ટોપરું આવે ઝીણું ખમણેલું તે એડ કરવાનું છે. સારી રીતે આપણે તેને શેકી લેવાનું છે. લગભગ 2 થી 3 મિનિટ માટે આપણે આ ટોપરાને શેકવાનું છે. થોડું હલકું એવું આપણું ટોપરું શેકાઈ જાય ત્યારબાદ આપણે 1 જ કપ જેટલું તમે ગળપણ ખાતા હો એ રીતે આપણે ઝીણો વાતરેલો ગળ એડ કરવાનો છે, અથવા તો તમે ટુકડા પણ એડ કરી શકો છો. બંનેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે હલકો એવો આપણો ગોળ મેલ્ટ થવા લાગે ત્યાં સુધી જ આપણે તેને ગરમ કરવાનું છે અને શેકી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણો ટોપરાનું સીણ અને ગળ બંને સારી રીતે મિક્સ થઈ ગયા છે અને જે આપણે ડ્રાયફ્રૂટ્સ બારીક એવા કટિંગ કરેલા છે તે એડ કરેલા છે અને થોડા એવા કિસમિસ એડ કરેલા છે. બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ મોદક માટેનું આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું અને ત્યારબાદ આપણે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કરવાનો છે. 1 ટેબલ સ્પૂન જેટલા આપણે ખસખસના બી આવે તે એડ કરવાના છે. તેનાથી આપણા મોદકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કર્યા બાદ એક કડાઈમાં આપણે 1 કપ જેટલું પાણી લેવાનું છે. 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે. 1 ટેબલ સ્પૂન જેટલું આપણે મીઠું એડ કરવાનું છે. સારી રીતે ઉફાળો એવું પાણી થઈ જાય ત્યારબાદ 1 કપ જેટલો આપણે ચોખાનો લોટ લેવાનો છે, ફ્રેશ આવે તે. બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. 1 કપ પાણી હોય તો આપણે 1 કપ ચોખાનો લોટ લેવાનો છે. આ બંનેનું મેઝરમેન્ટ માપ તમારે પરફેક્ટ લેવાનું છે. તો સારી રીતે આપણો લોટ શેકાઈ જાય, લગભગ આપણે 2 થી 5 મિનિટ માટે જ આ રીતે શેકવા દેવાનો છે. સારી રીતે આપણો ચોખાનો લોટ સરસ એવો રેડી થઈ ગયો છે. ગેસ આપણે બંધ કરીને 10 થી 15 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને આપણે રેસ્ટ થવા દેવાનો છે. અને અહીં પણ મેં કવર કરી દીધેલું છે ઢાંકણને પણ, એટલે ક્યાંયથી પણ આપણી હવા બહાર નીકળશે નહીં. ત્યારબાદ આપણે એક કડાઈમાં થોડું એવું ઘી લઈને ગ્રીસ કરી લેવાનું છે અને 10 મિનિટ પછી આપણો લોટ સારી રીતે બફાઈને રેડી થઈ ગયો છે. તેને આપણે તેમાં એડ કરી લઈશું. આ આપણા મોદક બનાવવાની મેઇન પ્રોસેસ તો આપણો ચોખાનો લોટ છે. તેને સારી રીતે આપણે ઘી એડ કરતા જઈશું અને મસળતા જઈશું. જો આપણો લોટ સરસ રીતે મસળીને એકદમ સરસ રેડી થયો હશે તો જ આપણા મોદકમાં ક્રેક નહીં આવે. જો તમે હાથથી મોદક બનાવતા હશો તો તમારે લોટને એકદમ પરફેક્ટ રીતે મસળીને રેડી કરવો પડશે. અને જો તમે મોલ્ડમાં બનાવવાના હોય તો થોડો એવો લોટ આપણો આમ તેમ હશે તો ચાલશે. તો તમે જોઈ શકો છો કે અહીં મારે સરસ એવો સ્મૂથ આપણો ચોખાનો લોટ જે બાફીને રેડી કરેલો હતો તે સરસ એવો રેડી થઈ ગયો છે. તો આ રીતે આપણે રોટલીના લોટ જેવો લોટ આપણે રેડી કરી લેવાનો છે. ત્યારબાદ મેં અહીં મોદકનું મોલ્ડ લીધેલું છે, તેમાં આપણે ઘીને ગ્રીસ કરી લેવાનું છે. ત્યારબાદ આ રીતે નાના એવા લુવા લઈને આ રીતે અંદર આપણે એડ કરીને આંગળીની મદદથી પ્રેસ કરતા જશું અને ફરતી બાજુ આપણે ચોખાના લોટનું પતલું એવું લેયર રેડી કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણું મોલ્ડમાં ચોખાનો લોટ એડ કરી દીધો છે અને પતલું એવું લેયર બનાવીને રેડી કર્યું છે. હવે જે અંદરનો ભાગ છે તેમાં આપણે જે સ્ટફિંગ રેડી કરેલું છે ડ્રાયફ્રૂટ્સ વાળું તે એડ કરવાનું છે.
ત્યારબાદ હવે આપણે જે સ્ટફિંગ રેડી કરેલું હતું તેને આપણે થોડું એવું પ્રેસ કરતા જશું અને અંદર એડ કરતા જશું. આ મોદકમાં આપણો સ્ટફિંગનો ભાગ જાજો હશે તો જ ખાવામાં ટેસ્ટી એવા સરસ લાગશે. અને સ્ટફિંગ આપણું એડ થઈ જાય ત્યારબાદ ફરી પાછો ચોખાનો લોટ લઈને નીચે આપણે તેને કવર કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા મોદક બનીને રેડી થઈ ગયો છે. અને આપણે મોલ્ડને ખોલીએ ત્યારે તમે જોઈ શકો છો કે મોદક પણ સરસ એવા શેપમાં બનીને રેડી થઈ ગયો છે. તો આવી જ રીતે આપણે બધા જ મોદકને રેડી કરી લેવાના છે. અહીં મેં મીડિયમ સાઇઝનું મોલ્ડ લીધેલું હતું તે તમને કરી બતાવ્યું. હવે મેં મોટી સાઇઝનું મોલ્ડ લીધેલું છે મોદક બનાવવાનું, તેમાં પણ ઘીને ગ્રીસ કરી લેવાનું છે. અને મોટી સાઇઝનો આપણે મોદક પણ બનાવીને જોઈ લઈએ. તો સેમ પ્રોસેસ એમાં પણ એ રીતે જ કરવાનું છે કે નાનો એવો લુવો લઈને આપણે અંદર આંગળીની મદદથી પ્રેસ કરતા જશું અને પતલું એવું લેયર આપણે ચોખાના લોટનું રેડી કરશું. આ મોદક ખાવામાં પણ ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે અને ગણપતિ બાપાનો તો ફેવરિટ પ્રસાદ છે. એટલે આ મોદક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણું સરસ એવું લેયર બનીને રેડી થઈ ગયું. ત્યારબાદ આપણે જે સ્ટફિંગ રેડી કરેલું છે તેને આપણે એડ કરી દઈશું. સેમ આપણે નાના મોલ્ડમાં પ્રોસેસ કરેલી હતી એ જ રીતે આપણે મોટા મોલ્ડમાં પણ એ જ પ્રોસેસ કરવાની છે. ખાલી ડિફરન્સ એ જ છે કે આપણે નાના મોદક બનાવવાના હોય તો એ રીતે સ્ટફિંગનો ભાગ નાખવાનો અને મોટા મોદક બનાવવા હોય તો એમાં આપણે થોડો જાજુ સ્ટફિંગનો ભાગ નાખવાનો. અને ફરી પાછું આપણે તેને ચોખાના લોટથી નીચે કવર કરી લઈશું. તો સરસ રીતે આપણા બધા જ મોદક આ રીતે સેમ પ્રોસેસમાં બનાવીને રેડી કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણો મોટો મોદક પણ ખૂબ જ સરસ એવો બનીને રેડી થઈ ગયો છે. સારી રીતે આપણે ચોખાના લોટને મસળીને લોટ બાંધેલો હશે તો આપણા મોદક ખૂબ જ સરસ બનશે. તો આપણા બધા જ મોદક બનીને રેડી થઈ ગયા છે. હવે તેની ઉપર આપણે કેસરના તાંતણા એક બધા જ મોદક ઉપર ડેકોરેટ કરીશું. અને ત્યારબાદ આપણે પિસ્તાની જે પતલી પતલી સ્લાઇસ કરેલી હતી તેને પણ ડેકોરેટ કરીશું. અહીં એક કડાઈમાં મેં ગરમ પાણી કરવા મૂકી જ દીધેલું હતું અને એક પ્લેટમાં આપણે જે મોદક આપણે મૂકવાના છે તેને પણ સારી રીતે ઘીથી ગ્રીસ કરી લેવાના છે. અને ફરી પાછા આપણે મોદકને તે ડીશમાં એડ કરીને સારી રીતે સ્ટીમ કરવા મૂકી દેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણા મોદક સરસ રીતે બનીને રેડી થઈ ગયા છે અને 10થી 15 મિનિટ માટે આપણે તેને કૂક કરવા મૂકી દેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણા મોદક બનીને રેડી થઈ ગયા છે અને કેટલા સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. આ મોદકને આપણે ખાવાના હોય ત્યારે જ સ્ટીમ કરવાના છે અને આ મોદક આપણને ગરમા ગરમ હોય ત્યારે જ સરસ એવો ટેસ્ટ લાગે છે. અને બધા જ મોદક ઉપર આપણે 1 ટેબલ સ્પૂન જેટલો ખાવા ટાઈમે ઘીને એડ કરી દઈશું, જેનાથી મોદકનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો જેનાથી અવનવી રસોઈના વિડીયો તમને મળતા રહે.